મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના દાનુ તાલુકાના કાસા પોલીસ સ્ટેશનના બે ઘરફોડ ચોરીના ગુનાના રીઢાઓને સોના ચાંદીના દાગીના તથા મોબાઈલ ફોન નંગ 2 મળી તમામ મુદ્દા માલ કિંમત ₹12,57,52,700। પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ સરોલી પોલીસની ટીમને બાતમી મળી કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના કાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરનાર 3 ઇસમોને સુરતમાં નિયર ચેકપોસ્ટ નજીક આવવાના છે। આ બાતમીના આધારે પોલીસની ટીમ તાબડતોડ કાર્યવાહી કરતા શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડ્યા। ઝડપાયેલા ઇસમોની ઓળખ દિલખુશ ઉર્ફે દિલ્લુ બાંચડા, અંકિત ગોદાવત અને રાજેશ માલવી તરીકે થઈ છે। પોલીસે એમની પાસેથી ચોરી કરેલ મુદ્દામાલ જપ્ત કર્યો છે। કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં 78.57 ગ્રામ સોનું અને 1052.49 ગ્રામ ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત પોલીસે 2 મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે। કુલ મળી જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત આશરે 12.52 લાખ રૂપિયા હોવાનું પ્રાથમિક અનુમાન છે। પોલીસે જણાવ્યું કે આ કામગીરીના પરિણામે કાસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 2 અનડિટેક્ટ ગુના ઉકેલાયા છે। આ સમગ્ર ઓપરેશન સર્વેલન્સ ટીમ અને તેમના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું।